વેલકમ અગેન. આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હકાર વાક્ય સુધી જોયું. હવે આપણે જોઈશું નકાર વાક્ય. તો નકારની એક્ટિવની રચના છે કરતા, વોઝ વેર એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, નોટ બંનેમાં કોમન રહેશે, ક્રિયાપદ આઈએનજી, કર્મ અન્ય શબ્દ. પેસિવની રચના જોઈએ તો કર્મ એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, નોટનું નોટ, આઈએનજીનું બિંગ થઈ જશે. ક્રિયાપદ જે આઈએનજી છે ફક્ત આઈએનજી એનું બિંગ, અને ક્રિયાપદ આઈએનજી છે એનું V3 થઈ જાય. પેસિવ વોઇસમાં યાદ રાખવાનું કે ક્રિયાપદ હંમેશા V3ના ફોર્મમાં જ આવે, પછી એ કોઈ પણ કાર્ડ હોય. કર્મ એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, નોટનું નોટ, બિંગ, ક્રિયાપદ V3, બાય પ્લસ કરતા અન્ય શબ્દ. વાક્ય જોઈએ. શી વોઝ નોટ થ્રોવિંગ ગાર્બેજ ઓન ધ રોડ. શી વોઝ નોટ થ્રોવિંગ ગાર્બેજ ઓન ધ રોડ. તે રસ્તા ઉપર કચરો ફેંકી રહી હતી નહીં. તો શું ન ફેંકી રહી હતી? ગાર્બેજ. તો ગાર્બેજ વોઝ નોટ બિંગ, થ્રોવિંગનું થઈ જશે થ્રોન, શીનું થઈ જશે હર. ગાર્બેજ વોઝ નોટ બિંગ થ્રોન બાય હર ઓન ધ રોડ. શું ન ફેંકી રહી હતી? તો ગાર્બેજ. તો ગાર્બેજ વોઝ નોટ બિંગ થ્રોન બાય હર ઓન ધ રોડ. થ્રોવિંગનું થઈ ગયું થ્રોન, નોટ અને ક્રિયાપદના V3ના ફોર્મ વચ્ચે મુકાઈ ગયું બિંગ, શીનું થઈ ગયું હર. બીજું વાક્ય જોઈએ આપણે. ચેતન એન્ડ હિઝ ફ્રેન્ડ વર નોટ બ્રિંગ ટોયસ. ચેતન એન્ડ હિઝ ફ્રેન્ડ એક અને બે, એક અને બે એટલે બહુવચન છે. ચેતન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વર નોટ બ્રિંગ ટોયસ. શું ન લાવી રહ્યા હતા? તો રમકડા. રમકડું નથી, રમકડા. રમકડા એ બહુવચન કહેવાય. તો અહીં વેર છે. અહીં ચેતન અને હિઝ ફ્રેન્ડ બહુવચન છે એટલે અહીં વેર મૂક્યું. અહીંયા કર્મ ટોયઝ બહુવચન છે એટલે અહીં વેર મૂક્યું. ટોયઝ વર નોટ બિંગ, બ્રિંગનું થઈ જાય બ્રોટ. ટોયઝ વર નોટ બિંગ બ્રોટ બાય ચેતન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પણ લખી શકાય, અને આ બહુવચન છે એટલે એનું એમ થાય કે ધે. તો આપણે ધેનું અહીં ધેમ પણ લખી શકીએ. યાદ રાખજો, ચેતન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લખો તો પણ પ્રોબ્લેમ નથી, અને આ બહુવચન છે એટલે અહીં ધે સમજીને ધેમ લખો તો પણ ચાલશે. Toys were not being brought by them or Chetan and his friends. Passive voice. હવે પ્રશ્નાર્થની વાક્ય રચના આપણે જોઈએ. તો પ્રશ્નાર્થની વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં વોઝ વેર આવશે. કરતા એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, ક્રિયાપદ આઈએનજી, કર્મ અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન ઇઝ કમ્પલસરી. પેસિવ વોઇસ વોઝ વેર એક વચન હોય તો વેઝ, વોઝ, અને બહુવચન હોય તો કર્મ, વેર. વોઝ વેર કર્તાનું સ્થાન કર્મ, બિંગ ક્રિયાપદ V3, બાય પ્લસ કરતા અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. ડબલ્યુ સૂચક વાળી વાક્ય રચનામાં WHનું WH જ રહેશે. પેસિવ વોઇસમાં એક્ટિવની વાક્ય રચના મેં દર વખતે તમને શીખવાડી જ છે. અહીં જે છે એવી જ રહેશે, ફક્ત આ એક્ટિવ વોઇસની જે રચના છે એવી જ એક્ટિવ વોઇસની રચનામાં આપણે ફક્ત WH લખી દઈએ તો સેમ રચના બનશે. એટલે મેં ફક્ત ને ફક્ત પેસિવ વોઇસની રચના લખી છે. WHનું WH જ રહેશે. ત્યાર પછી વોઝ વેર, કર્મ, બિંગ V3, બિંગ V3, બિંગ V3, બાય પ્લસ કરતા અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર કહું છું, WH વાળા પ્રશ્ન સૂચક શબ્દની એક્ટિવ વોઇસની રચના સેમ આ પ્રમાણે જ છે. અહીં આની આગળ WH મૂકો એટલે એક્ટિવ વોઇસની રચના, એટલે મેં ફક્ત પેસિવ વોઇસની રચના લખી છે. વાક્ય જોઈએ એટલે વધારે સમજાશે. વર યુ પ્લકિંગ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. વર યુ પ્લકિંગ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. શું તમે બગીચામાંથી ફૂલો તોડી રહ્યા હતા? પ્લક એટલે તોડવું, ચૂંટવું. શું તમે બગીચામાંથી ફૂલો ચૂંટી રહ્યા હતા? શું ચૂંટી રહ્યા હતા? તો ફ્લાવર્સ. અહીંયા યુ સાથે હંમેશા વેર જ વપરાય, પણ અહીં ફ્લાવર્સ બહુવચન છે એટલે પણ અહીં વેર વપરાયું છે.
एक्टिव वॉइस में हमेशा कर्ता ने ध्यान में लेवानो अने पेसिव वॉइस में हमेशा कर्म ने ध्यान में लेवानो। एटले अहीं फ्लावर्स बहुवचन छे एटले अहीं वेर लख्युं छे। वेर द फ्लावर्स बीइंग प्लकिंग नुं थई गयुं प्लक। प्लकिंग नुं शुं थई गयुं प्लक। आ V3 वर द फ्लावर्स बीइंग प्लक बाय यू फ्रॉम द गार्डन। यू नो यूज रह्યું फ्रॉम द गार्डन इज अदर वर्ड्स। नेक्स्ट वॉज शी ड्राइविंग अ बाइक यस्टरडे। શું તે ગઈકાલે ગાડી ચલાવી રહી હતી? શું તેણી ગઈકાલે બાઇક ચલાવી રહી હતી? તો શી એટલે એક વચન એટલે અહીં વોઝ આવ્યું। શું ચલાવી રહી હતી? તો બાઇક। બાઇક પણ એક વચન છે એટલે બાઇકની આગળ વોઝ મૂક્યું। અહીં શીને ધ્યાનમાં લેતા વોઝ છે, અહીં બાઇકને ધ્યાનમાં લેતા વોઝ છે। તો વોઝ અ બાઇક બીંગ ડ્રાઈવનું શું થઈ જાય? ડ્રાઈવન। ડ્રાઇવિંગનું શું થાય? ડ્રાઇવન। વોઝ અ બાઇક બીંગ ડ્રાઇવન બાય હર। શીનું શું થઈ ગયું? હર। યસ્ટરડે યસ્ટરડે પ્રશ્નાચિહ્ન બંનેમાં। વોઝ અ બાઇક બીંગ ડ્રાઇવન બાય હર યસ્ટરડે। નેક્સ્ટ હુ વોઝ ટોકિંગ ટુ માય સિસ્ટર। હુ વોઝ ટોકિંગ ટુ માય સિસ્ટર। મારી બહેન સાથે કોણ વાત કરી રહ્યું હતું? મારી બહેન સાથે કોણ વાત કરી રહ્યું હતું? તો હુંમાં કરતા આવતો નથી। હુંમાં કરતા આવતો નથી એટલે હુંનું શું થઈ જાય? બાય વૂમ। તો બાય વૂમ વોઝ ટુ માય સિસ્ટર। બાય વૂમ વોઝ ટુ માય સિસ્ટર બીંગ ટોક। ટોકિંગનું શું થઈ ગયું? ટોક। અહીં આવ્યું બીંગ। શું નથી પેસિવ વોઇસમાં? તો અહીં કરતા નથી। યાદ રાખજો હું વાળા વાક્યમાં કરતા આવતો નથી, વોટ વાળા વાક્યમાં કર્મ આવતો નથી। તો હુ વોઝ ટોકિંગ ટુ માય સિસ્ટર બાય whom was to my sister being talked. Next, when were they comparing me with their friends? When were they comparing me with their friends? તેઓ મને ક્યારે તેમના મિત્ર સાથે કમ્પેર કરી રહ્યા હતા? એટલે સરખામણી। કમ્પેર એટલે સરખામણી। તો વેનનું વેન જ રહી, WHનું WH રહી। હુંમાં એવું નથી, હુંમાં હુંનું બાય વૂમ થઈ જાય કેમ કે કરતા નથી એટલે વેન વેન। વરનું વર કેમ કે આઈ સાથે હંમેશા વર વપરાય। આઈ ભલે એક વચન છે પણ એની સાથે ટુ બીના રૂપ હંમેશા બહુવચનવાળા જ લાગે। આઈ સાથે વર, અહીં ધે બહુવચન છે એટલે વર। અહીં કર્તાને ધ્યાનમાં લીધું છે, અહીં કર્મને ધ્યાનમાં લીધું છે। તો કોને અહીં શું આવે? શુંથી પ્રશ્ન પૂછતા આપણને જવાબ નથી મળતો। શું કરી રહ્યા હતા? તો કમ્પેર। પણ કમ્પેર એ તમારું શું છે? ક્રિયાપદ। એટલે ક્રિયાપદ કર્મ બનતું નથી તો હવે અહીં ગૌણ કર્મ મળશે। તેઓ કોને કોને કમ્પેર કરી રહ્યા હતા? તો મને કમ્પેર કરી રહ્યા હતા। તો મને એટલે મી અને મી એટલે તમારું શું થઈ જાય? આઈ। આઈનું મી થાય તો મીનું શું થઈ જાય? આઈ। આઈનું શું થાય? મી। તો મીનું શું થાય? આઈ। તો વેન વર આઈ બીંગ, કમ્પેરિંગનું થઈ જાય કમ્પેર્ડ, ધેનું થઈ જાય ધેમ। વેન વર આઈ બીંગ કમ્પેર્ડ બાય ધેમ વિથ ધેર ફ્રેન્ડ્સ। અહીં છે વેન વર ધે કમ્પેરિંગ મી વિથ ધેર ફ્રેન્ડ્સ। અહીં શું પૂછતા આપણને જવાબ મળતો નથી અને જો જવાબ મળે તો એ ક્રિયાપદ ગણાય। એટલે ક્રિયાપદ ક્યારે પણ કર્મમાં આવતો નથી। એટલે યાદ રાખવું જ્યારે ગૌણ મુખ્ય ક્રિયા કર્મ ન મળે ત્યારે તમારે ગૌણ કર્મને ધ્યાનમાં લેવાનો છે। અહીં આપણને ગૌણ કર્મ મળે છે એટલે મી એ તમારો ગૌણ કર્મ છે અને મીનું પેસિવ વોઇસ શું થઈ જાય? આઈ। વેન વર આઈ બીંગ, કમ્પેરિંગનું કમ્પેર્ડ, ધેનું ધેમ, કમ્પેર્ડ બાય ધેમ વિથ ધેર ફ્રેન્ડ્સ। પ્રશ્નાર્થ ચિહ્ન। વાક્ય સમજાઈ ગયા હશે એવું માનું છું। હવે નેક્સ્ટ શું આવશે? ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ।